શેર હતા 80 રૂપિયા. સારું કહેવાય દાદા. તમે આવતી ટાઈમે આ જ ગાડીમાં બેસજો હો. મમ્મી તમે અહીંયા બેસી જાઓ ને. આપણે સ્વિમિંગ શીખવા જવું છે. હવે દાદા શીખવું છે. હવે ભાઈ જવાનું છે. દાદા એવું બોલાવે નહીં. ને એમાં શું વાંધો? દાદા તમારું નામ શું છે? ભગવાનને કેવું છે કે ભટકવા ન જવા દેતા. ઢોળ થવું, કૂતરું થવું, તારે આમ એક ફળ ફરતો માર દે. એની ચંદોડી પડે કે આ તા આવ્યા છે એમ. બિચારો બાપ. મેં તો જોયું નથી બાને કઈ વાર. આપણે ત્યાંથી લઈ આવ્યો હોય. મેં દેખ્યું તારી નથી. જેવડો હતો ને ત્યાર ના જતા રહ્યા. પપ્પા નાના તો ત્યારે બી ગયા હતા. પપ્પાના ભગવાનની મૂર્તિ છે આવડી આમ સોનાની. લાલજીની આ લાલજીની. બાર રોજ સવારે નવડાવે, રાતે નવડાવે, ભગવાનને ગરમી નો થાય એવા કપડાં પહેરાવે, વાઘા પહેરાવે, પછી હાર ને એવું પહેરાવે. ઠંડી હોય કે ગરમ કપડા પહેરાવે. હાર સ્વેટર હતો ને બાએ બનાવ્યું હો. નાના હતા ત્યારે મોબાઈલ હતા. હે? તમે નાના હતા ત્યારે મોબાઈલ હતા. ફોન મોબાઈલ નહોતા તેથી લાવા મોબાઈલ નહોતા ત્યારે. ફોન જ નહોતા. એટલા ફોન ડબ્બાવાળા ફોન હતા ને એ ડબ્બા લાવતી ખાલી. દાદા તમે એકબીજાને મેસેજ કઈ રીતે મોકલો? લખીને ડબ્બા હજી આપણા ભગવાને લખ્યું છે ને કેટલું શાસ્ત્રમાં લખ્યું છે. આટલા બધું આપણે વાંચી ન હોય કે જિંદગીમાં. સાચું કીધું દાદા. ઓલા ભાગવત ગીતા. દાદા નહીં દાદા તમે ક્યાં ખોટા હો ક્યારેય. ઠામણું હોય ને હા આમ કરીને સાવે પસાડે એ આપણને ખબર પડે ભાણું આવ્યું હોય. પછી સુતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. જય પાર્વતી જય ગણપતિ જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ, જય ગણપતિ દાદા, જય બજરંગી દાદા. દાદા નીંદર આવવા મળી. નીંદર આવવા મળી. ઊંઘ આવવા મળી. હવે ભગવાન પાસે આવીને થોડી ઊંઘ લેવાય. એ હતી વાત હો દાદા. ભગવાન પાસે આવી ત્યારે ઊંઘ ન લવાય હો. મંદિર આવી ગયું. એ હતી વાત હો દાદા તમારી. જ્યાં હોય ને જો મારે જઈ ચાવી કેમ હમણાં અહીં ઉતરતો ને ઉતરી જજો લઈ ગઈ. ઉપર ગાડી પાર્ક કરીને આવો. મને અંદર